ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો સબ્જેક્ટની અંદર આપણને કઈ કઈ માહિતી આપેલી છે, આ સબ્જેક્ટ આખું વર્ષ આપણે કઈ રીતે ચેપ્ટરોમાં જોવાના છે અને સાથે સાથે આ સબ્જેક્ટની અંદર આપણને કઈ કઈ વસ્તુ સૌથી વધુ સારી રીતે શીખવવાની છે એ આપણે આગળના બે વિડિયો લેક્ચરમાં જોઈ ગયા. બરાબર. હવે ત્યાર પછી આપણે શરૂઆત કરેલી છે ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આજે ત્રણેય સબ્જેક્ટમાં જે ત્રણ વસ્તુ આપણને આપેલી છે ત્રણેય ખૂબ જ ઊંડાણપૂર્વક આપણને પહેલા ચેપ્ટરમાં સમજાવે છે, કારણ કે આ ત્રણેય વસ્તુ એટલી મહત્વની છે કે જેથી આપણને આગળના ચેપ્ટર સમજવામાં ખૂબ સહેલી પડશે. બરાબર. તો હવે આગળ વધતા પહેલા આપણે થોડું રિવિઝન કરી લઈએ કે શરૂઆતના આગળના બે વિડિયો લેક્ચરમાં સૌપ્રથમ પહેલા આપણે જોઈતું કે માનવી જે કાંઈ પણ પોતાની જરૂરિયાત અનુસાર શું કરે છે, તો કે પોતાની જીવન જરૂરિયાત સંતોષવા માટે અનેક પ્રવૃત્તિ કરે છે. જેવી એની જરૂરિયાત એ પ્રમાણે એની પ્રવૃત્તિ રહે છે. તો જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિને આપણે બે ભાગમાં વહેંચેલી છે. તો કેટલા ભાગમાં વહેંચેલી છે? એ પ્રવૃત્તિને આપણે બે ભાગમાં વહેંચેલી છે. તો જ્યાં આપણે બે ભાગમાં વહેંચી છે એ બે ભાગ કયા આવશે? તો એ બે ભાગ આવશે, એક આર્થિક પ્રવૃત્તિ અને બીજી છે બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર. તો આ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈ ગયા. હવે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે તરત જ માઇન્ડમાં સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે માત્ર ને માત્ર નફો. એની હાઉ એની સિચ્યુએશન, મને પ્રોફિટ થવો જોઈએ, મને નફો થવો જોઈએ, બસ આ જ વસ્તુ જેમાં આપણે વિચારી શકીએ છીએ એ પ્રવૃત્તિ આપણી કઈ બનશે? આર્થિક પ્રવૃત્તિ. સાથે સાથે આપણને કીધેલું છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું રહેલો છે? સેવાનો. જો આર્થિક પ્રવૃત્તિનો હેતુ રહેલો છે નફાનો, બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ રહેલો છે સેવાનો. તો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈ ગયા કે બિન આર્થિક પ્રવૃત્તિ આપણે આગળ લઈ જવાની નથી. જે આગળ આપણે ભણવાની છે અને શીખવાનું છે એ માત્ર ને માત્ર કઈ પ્રવૃત્તિ આવશે? આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિના આપણને કેટલા પ્રકાર કીધા છે? પાછા ત્રણ પ્રકાર કીધા છે. એમાંનું પહેલું છે ધંધો, બીજું છે વ્યવસાય અને ત્રીજું છે રોજગાર. બરાબર. તો આ ત્રણ આપણને કીધેલા છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. એમાંથી અત્યારે જે આપણે લર્ન કરીએ છીએ એ છે બિઝનેસ. તો આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે બિઝનેસ છે એ કયા શબ્દ પરથી ઉતરી આવેલ છે, એમનો ખ્યાલ શું છે, ત્યાર પછી બિઝનેસની વ્યાખ્યા શું આવશે. આર્થિક પ્રવૃત્તિ જેવી જ એની વ્યાખ્યા છે, પરંતુ એમાં એક આપણે શબ્દ ઉમેરેલો છે અને એ શબ્દ છે સૌથી મહત્વનો, કાયદેસરની પ્રવૃત્તિ. તો ધંધાની વ્યાખ્યા શું થશે? તો કે નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની પ્રવૃત્તિ, જેને આપણે શું કહેશું? ધંધો કહેશું. બરાબર છે. તો આજે છે બિઝનેસ એ બીજી શબ્દ પરથી ઉતરી આવેલ છે. ત્યાર પછી એનો ખ્યાલ આપણે જોયો હતો અને ત્યાર પછી આપણે જોઈ હતી એમની વ્યાખ્યા. આટલું જોયા પછી આપણે જોયું હતું કે જો ધંધો કરવો છે, પ્રોફિટ મેળવવો છે અથવા તો આપણી જરૂરિયાતો સંતોષવી છે, આ દરેક માટે ધંધો કઈ રીતે કરવો એ એના થોડાક લક્ષણો હોય છે કે જેને આપણે કેરેક્ટરિસ્ટિક્સ કહીએ છીએ. તો આ લક્ષણો છે એ લક્ષણોના અનુસંધાને આ ધંધાની પ્રવૃત્તિ આગળ ચાલે છે. જે લક્ષણો આપણે આગળ જોઈ ગયા. બરાબર. હવે આપણે આજના વિડિયો લેક્ચરમાં આપણો જે પોઈન્ટ શરૂ થાય છે તે પોઈન્ટ છે ધંધાના હેતુઓ, ઉદ્દેશો, લક્ષ્યાંકો, પ્રેરક બળો. આમાંનો કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો આપણે લખવાનો રહેશે કે ધંધાના હેતુઓ શું છે, બરાબર છે, અથવા તો ધંધાના ઉદ્દેશો શું છે, ધંધાના પ્રેરક બળો શું છે. આમાંનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ. એ માટે અહીંયા આપણે બધા જ નામ લખેલા છે. બરાબર છે કે માત્ર ધંધાના હેતુઓ જ નહીં. હવે કોઈ પણ વ્યક્તિ વિચારે છે કે મારે બિઝનેસ કરવો છે, બરાબર, બિઝનેસની શરૂઆત કરે છે, તો પણ એની સાથે સાથે કઈ રીતે કરશે, કેવી રીતે આગળ ચાલશે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે, એનો લક્ષ્યાંક શું છે. મતલબ કે કોઈ પણ કંપનીની શરૂઆત કરતા પહેલા એનું વિઝન અને મિશન બંને વસ્તુ ક્લિયર હોવી જરૂરી છે. જેના માટે હવે ધંધાના હેતુઓની શરૂઆત કરતા પહેલા
હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે જે એક્ઝામ્પલથી તમે ખૂબ જ બહુ સારી રીતે વાકેફ છો અને એ એક્ઝામ્પલથી આપણને ખ્યાલ આવશે કે માત્ર બિઝનેસમાં નફો જ છે જરૂરી નથી, કે માત્ર બિઝનેસમાં નફો જ થાય છે અને પછી એઝ ઇટ ઇઝ રહે છે એવું બી જરૂરી નથી. નફાનો હેતુ રહેલો છે નો ડાઉટ, પરંતુ આ નફાના હેતુને મહત્તમ સંપત્તિનું સર્જન કઈ રીતે કરવું એ આપણને આ એક્ઝામ્પલ પરથી સમજાઈ જશે, જેના માટે આપણે અંદરની કોઈ માહિતી ગોખવાની નથી. બરાબર. હવે જો એક એક્ઝામ્પલ આપું છું કે તમે બધા જ જાણો છો, બરાબર છે, કઈ વ્યક્તિને? તો કે સ્ટીવ જોબ્સને. બરાબર. તો સ્ટીવ જોબ્સ છે એ પોતાની જે કાંઈ પણ શરૂઆત કરેલી છે એ શરૂઆત ખૂબ જ ઇનિશિયલ સ્ટેજથી કરેલી છે. જેવી રીતે દરેક વ્યક્તિ, રિલાયન્સ હોય તો પણ આપણને ખબર છે કે ધીરુભાઈએ કઈ રીતે શરૂઆત કરેલી, મારુતિ કુરિયર હોય તો પણ એમના સીઈઓ એ કઈ રીતે શરૂઆત કરેલી છે એ આપણને ખ્યાલ છે. બરાબર. સેમ એઝ ઇટ ઇઝ કે સ્ટીવ જોબ ભલે એ અમેરિકાનો બિઝનેસમેન છે, બરાબર છે, જે બિઝનેસમેન ખૂબ જ પ્રસિદ્ધ, પોપ્યુલર અને મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખાય છે. તો આ વ્યક્તિ છે એ ખૂબ નાની ઉંમરે સારું એવું એને એચીવ કરેલું છે, એટલા માટે એમનું નામ છે. પરંતુ એના જે વિચાર છે, એના જે ધંધાના હેતુઓ હતા, એના ઉદ્દેશો હતા, એ ખૂબ જ સ્ટ્રોંગ હતા. હવે જોઈએ આપણે કે સ્ટીવ જોબ્સ છે તો સ્ટીવ જોબનો બોર્ન, તો સૌપ્રથમ પહેલા જોઈએ કે એમનો બોર્ન ક્યારે થયો હતો? તો 14 ફેબ 1955 એમનો બોર્ન થયેલો. બરાબર. હવે એમનો જન્મ જ્યારે થયો હતો ત્યારે એમની માતા છે એ કોલેજમાં હતી. બરાબર. બીજું સૌથી મહત્વની વાત કે કોઈ ફાધર એમના હતા નહીં, મતલબ કે આનું વ્યક્તિત્વ છે એ શરૂઆત તમે જુઓ કે એમનો જન્મ થયો હતો એની માતા જ્યારે કોલેજમાં હતી ત્યારે. ક્યાં જન્મ થયો હતો? તો કે કેલિફોર્નિયામાં એમનો જન્મ થયો હતો. પરંતુ એમની માતા છે એમ કોઈનું નામ આપી શકે એમ હતી નહીં. બરાબર. તો એના માટે થઈને એણે વિચાર્યું કે હવે સ્ટીવ જોબને શું કરવાનું છે? તો સ્ટીવ જોબને કોઈ વ્યક્તિ દત્તક લઈ લે. બરાબર. તો આવા સમયે એક મિડલ ક્લાસ ફેમિલી કે જેનું નામ છે પોલ અને કાર્લ જોબ્સ, તો આ બે કપલે સ્ટીવ જોબને દત્તક લીધું. બરાબર. હવે આ બે વ્યક્તિત્વ એવી ધરાવે છે કે પોતે ખૂબ જ મિડલ ક્લાસમાંથી બિલોંગ કરે છે, તેમ છતાં એમણે આ વ્યક્તિને દત્તક લીધો. દત્તક લીધો એનો તો આગળ જે કાંઈ પણ એને સ્ટડી કરાવેલું, હાઈસ્કૂલમાં સ્ટડી કરાવેલી, કે જ્યાં ખૂબ જ કોસ્ટલી અને ખૂબ જ સારી એવી સ્કૂલ કે જે ફર્સ્ટ નંબરની આવે છે એવી સ્કૂલમાં એનું એજ્યુકેશન અપાયું. બરાબર. હવે સ્કૂલ લેવલ સુધી તો ખૂબ સારી રીતે થયું. બરાબર. હવે સ્ટીવ જોબ છે એ કોલેજમાં આવ્યા. હવે જ્યારે એ કોલેજમાં આવ્યા ત્યારે એનું જે એડમિશન કરાવવામાં આવ્યું એ કોલેજ છે એ સૌથી કોસ્ટલી કોલેજ હતી કે જ્યાંની ફી આ પોલ અને કાર્લ જોબને પોસાય તેમ હતી નહીં. હવે જો એમનો ટર્ન કેવો છે, એવું નથી કે વ્યક્તિત્વ એવું ધરાવે છે કે પહેલેથી પોતે ગર્વશ્રીમંત હોય, પરંતુ આ વ્યક્તિની તમે જો કે ત્યારે એ કોસ્ટલી હતું તેમ છતાં એમાં એડમિશન લીધું. હવે એડમિશન તો લઈ લીધું, પરંતુ પ્રશ્ન શું હતો? તો કે 1972 માં એણે એડમિશન લીધું, પરંતુ ફીસનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે ફીસ ક્યાંથી પે કરશું. બરાબર. તો સ્ટીવ જોબે પોતે હાર માન્યા નહીં અને શું કર્યું? તો કે પહેલું એણે કોલ્ડ ડ્રિંક્સ વેચવાનું શરૂ કર્યું, કોલ્ડ ડ્રિંક્સની બોટલ સેલ કરવાનું શરૂ કર્યું. બરાબર. સાથે સાથે બીજું શું કર્યું? તો કે બીજી જરૂરિયાત વ્યક્તિની શું આવે? તો કે ભોજન. તો ભોજન માટે એને શું કર્યું? તો કે મંદિરમાં જઈ અને મફતનું ખાવાનું શરૂ કર્યું, જેથી એના થોડા રૂપિયા બચે, જેથી એ પોતાની કોલેજની ફી ભરી શકે. બરાબર. હવે જો હજુ પૂરું નતું પડતું તો એમણે શું કર્યું? તો કે પોતાના ફ્રેન્ડને ત્યાં જઈ અને રહેતા કે જેથી એને કોઈ પણ પ્રકારનું રેન્ટ આપવું ન પડે.
જેથી એને કોઈ પણ પ્રકારનું રેન્ટ ચૂકવવું પડે નહીં. બરાબર, તો અહીંયા સુધી. પરંતુ તેમ છતાં આટલો સંઘર્ષ કરવા છતાં ફી ચૂકવી શકે એમ હતા નહીં. પછી અલ્ટિમેટલી એમણે શું કર્યું તો કે પછી એને અલ્ટિમેટલી કોલેજને લેફ્ટ કરી, કોલેજ છોડી દીધી. કોલેજ છોડી દીધી, બધું છોડ્યું નથી, નિરાશ થયા નથી. એણે શું કીધું તો એણે એક જ વાક્ય કીધું કે જો લોग सोचते हैं कि हम दुनिया बदल देंगे वो वाकई में दुनिया बदल देते हैं. તો આવું જે એણે વિચાર્યું છે, એણે હવે શું કર્યું તો કે હવે એણે પોતાનો જે મગજમાં વિચાર હતો બિઝનેસ કરવાનો, એ વિચારને આગળ વધાર્યો. હવે બિઝનેસ કરવાનો જે વિચાર હતો કે હું સોફ્ટવેરમાં આગળ વધીશ, તો એણે આગળ વધારવાનું શરૂ કર્યું. સાથે સાથે એણે શું કર્યું તો કે પોતાનો જે ફ્રેન્ડ હતો બોજનિયા, બરાબર, તો એના ફાધરના ગેરેજમાં ઓપરેટિંગ સિસ્ટમ નામનો સોફ્ટવેર એણે લોન્ચ કર્યો. હવે એના ફાધરના ગેરેજમાં એણે ઓપરેટિંગ સિસ્ટમ નામનો જે લોન્ચ કર્યો, એ સોફ્ટવેર એમનેમ ચાલે તેમ નહોતો. એના માટે તેને એપલ કમ્પ્યુટરની જરૂરિયાત પડી કે જેને નિર્માણ કરવાની જરૂરિયાત સર્જાઈ. હવે પોતાની પાસે કોલેજના ફી ભરવાના પણ પૈસા નહોતા, તો આ પોતે કઈ રીતે લોન્ચ કરી શકે? બરાબર, તો હવે એણે શું કર્યું તો કે એના માટે એણે બીજા ફ્રેન્ડનો સપોર્ટ લીધો. કે જે ફ્રેન્ડનો સપોર્ટ લીધો એ ફ્રેન્ડનું નામ છે મલકુલ્લા. હવે આ ફ્રેન્ડે એને સપોર્ટ કર્યો અને આ ફ્રેન્ડના સપોર્ટના કારણે માત્ર ને માત્ર એ બંને 20 વર્ષની ઉંમરમાં, બરાબર, 20 વર્ષની ઉંમરમાં એ એક ગેરેજમાંથી એપલ કંપનીમાં લોન્ચ થયા. બરાબર, કે જેમાં 20 વર્ષની ઉંમરે એમની અહીંયા આપણે જે સફળતા જોઈએ તો સફળતા શું છે તો કે 2000 અરબ ડોલર એમનું ટર્નઓવર પ્લસ 4000 એમ્પ્લોઈઝ. બરાબર છે, તો હવે વાત થાય કે આ 4000 એમ્પ્લોઈઝ 2000 અરબ ડોલર, વાહ, એની શું સક્સેસફુલ છે. પરંતુ અહીંયા સુધી આવી ગયા પછી એને સસ્ટેન કરવું એ ખૂબ જરૂરી છે. બરાબર, એક વખત નફો થઈ ગયો એટલે હવે આપણે બિઝનેસમાં નફો જ થશે, આપણને સફળતા મળી ગઈ, આપણે બિઝનેસ નંબર 1 પર આવી ગયા તો એ ચાલશે, એ જરૂરી નથી, અથવા તો એ પોસિબલ નથી. બરાબર, હવે એમનો યુ ટર્ન જુઓ કે શું યુ ટર્ન આવ્યો. 2000 અરબ ડોલરનો જે માલિક છે પ્લસ જેની પાસે 4000 એમ્પ્લોઈઝ વર્ક કરે છે, એ વ્યક્તિ પોતાની અને પોતાના પાર્ટનર્સ વચ્ચેની થોડીક બોલાબોલીના કારણે તરત જ એપલ કંપનીના શેર ડાઉન થયા. બરાબર, એપલ કંપનીના શેર ડાઉન થયા અને પોપ્યુલારિટી ઘટી. પોપ્યુલારિટી ઘટી, એપલ શેર જે ડાઉન થયા, જેના કારણે સ્ટીવ જોબ્સને પર બ્લેમ આવ્યો કે આ બધું જ થવાનું કારણ તમે જ એક છો, એવું એને બોર્ડ ઓફ ડાયરેક્ટર તરફથી કહેવામાં આવ્યું અને એમને કાઢી નાખવામાં આવ્યા. હવે જો કે જે વસ્તુ, જે બિઝનેસ એના થકી, એના માઇન્ડ પાવરથી શરૂ કર્યો હતો, એ સમયે એને અહીંયા 2000 અરબ ડોલર હોવા છતાં, 4000 એમ્પ્લોઈઝ હોવા છતાં એ વ્યક્તિ ટોટલી ડાઉન થઈ ગયો. તો એ વ્યક્તિ ડાઉન થયો છે, પરંતુ સંપત્તિથી થયો છે. બરાબર, એમની પાસે એમ્પ્લોઈઝ નથી, કોઈ જ વસ્તુ નથી, પણ તેમ છતાં એમની પાસે માઇન્ડ પાવર તો એનું એ જ છે અને પોતાનું જ છે. તો જે એને અહીંથી એને ફૂલ સ્ટોપ નથી થયું, પણ અહીંથી એક નવી શરૂઆત થઈ. એક નવી શરૂઆત એવી થઈ કે કોઈના પર ભરોસો રાખવો નહીં. બિઝનેસની શરૂઆત કરીએ છીએ તો એવું નથી કે બિઝનેસ આપણા એકનાથી નહીં થાય. તો હવે એણે શું કર્યું તો કે હવે એણે પોતાની નવી કંપનીની શરૂઆત કરી અને જે કંપનીની શરૂઆત કરી પિક્સલર અને નેક્સ્ટ ઇન્ક નામની 2 કંપનીની એણે શરૂઆત કરી. પોતાની પાસે કંઈ જ નહીં હોવા છતાં
એણે એની પાસે જે કાંઈ પણ થોડું ઘણું હતું એનાથી આ ફરીથી નવી બે કંપની શરૂ કરી. કારણ કે જે વ્યક્તિ $2000 અરબ ધરાવતો હોય અને એ બિલકુલ ઝીરો થઈ જાય તો કેટલી દુઃખદાયક પરિસ્થિતિ એના માટે હોય. કારણ કે પોતે અહીંથી જ એટલો ઉતાર ચઢાવમાંથી પસાર થતો હતો, જેના કારણે અહીંયા એ ખૂબ જ સારી એવી સ્ટેબિલિટી માટે આવી ગયો તો તેમ છતાં એ શું થઈ ગયું, અહીંયા એમનું ડાઉન થઈ ગયું. હવે શું થયું તો કે હવે આ બંને કંપની ખૂબ જ સક્સેસ થઈ. આ એટલી બધી સક્સેસ થઈ કે જેના કારણે એપલ કંપનીની કન્ડિશન એવી થઈ ગઈ કે સાવ ડાઉન થઈ ગઈ અને છેલ્લા ઘણા વર્ષોથી આ કંપની છે એ ખૂબ જ લોસ્ટમાં જતી હતી. જ્યારે આ કંપની લોસ્ટમાં જતી હતી એને બચાવવા માટે ફરીથી એપલ કંપનીના સીઈઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર બંને તરફથી સ્ટીવ જોબ્સને રિક્વેસ્ટ કરવામાં આવી કે તમે ફરીથી એપલ કંપનીને જોઈન્ટ કરો. ત્યારે સ્ટીવ જોબ્સે કીધું કે હું જોઈન્ટ તો કરું, પરંતુ એની સાથે મારી કન્ડિશન એવી રહેશે કે હું જે રીતે વર્ક કરું એ રીતે મને વર્ક કરવા મળવું જોઈએ. એટલે એમને કહેવામાં આવ્યું ઓકે. તો આ સમયે જ્યારે ફરીથી 1996 માં એણે ફરીથી એપલ કંપનીની શરૂઆત કરી, મતલબ એપલ કંપનીને જોઈન કરી, જેની પોતાની પિક્સલર કંપનીને એપલ કંપની સાથે મર્જ કરી દીધી. હવે એમણે એવું વિચાર્યું કે જ્યારે એણે એપલ કંપની જોઈન કરી ત્યારે એપલ કંપનીમાં 250 પ્લસ પ્રોડક્ટ હતી. મતલબ કે 250 કરતા પણ વધારે પ્રોડક્ટ હતી. ત્યારે સ્ટીવ જોબે માત્ર 10 પ્રોડક્ટ રાખી અને એમણે કીધું કે ક્વોન્ટિટીમાં જરૂરી નથી, ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ. તો આ 10 પ્રોડક્ટ જે હતી એ 10 પ્રોડક્ટમાં એણે એટલું બધું કામ કર્યું અને 10 પ્રોડક્ટ પર જ માત્ર ફોકસ કર્યું કે જેના કારણે કંપની જોતજોતામાં ફરીથી હતી એની એજ પોઝિશન પર અને હતી એના ટર્નઓવર પર આવીને ઊભી રહી ગઈ. મતલબ કે કોઈ પણ વ્યક્તિ હોય એવું નથી જરૂરી કે વ્યક્તિ એક વખત $1 કે જે કંઈ પણ કમાઈ ગઈ છે તો પછી એ પોતાનું સ્ટેબલ રાખી શકે, એ જરૂરી હોતું નથી. પણ જરૂરી એ છે કે બિઝનેસ કરવા માટે તમારા લક્ષ્યાંકો, ઉદ્દેશોને હેતુઓ કેટલાક ઊંચા છે અને તમે એને ક્યાં સુધી પહોંચાડી શકો છો એ સૌથી મહત્વની બાબત છે. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એપલમાં જે આપણી પાસે સૌથી મહત્વની બાબતો છે તો એમણે 4 પ્રોડક્ટ એની સૌથી તૈયાર કરેલી મેકબુક, બરાબર, કે જેનો સૌપ્રથમ ઉપયોગ થયો. ત્યાર પછી આઈપોડ કે જેની પાછળ આપણે પણ ક્રેઝી હતા. ત્યાર પછી આઈપેડ અને ત્યાર પછી અત્યારે સૌથી વધારે ક્રેઝ છે કે જે છે આઈફોન, બરાબર. અને આવી રીતે આ કંપનીની જે છે એ શરૂઆત થઈ. શરૂઆત થયા પછી આ કંપનીને જોતજોતામાં એણે આગળ પણ પહોંચાડી દીધી અને આવી રીતે એના 4 પ્રોડક્ટ ઉપર એણે ખૂબ ખાસ ખ્યાલ આપ્યો. કારણ કે એણે કહી દીધું હતું કે આટલી બધી ક્વોલિટી માટે જરૂરી છે કે ઓછી પ્રોડક્ટ હોવી જોઈએ. કારણ કે ક્વોન્ટિટી હશે તો પ્રોડક્ટમાં ક્વોલિટી આવશે નહીં. તો જ્યારે પણ કોઈ પણ કાર્ય કરીએ છીએ સેમ સ્ટીવ જોબ્સની જેમ કે આપણા હેતુઓ, ઉદ્દેશો અને લક્ષ્યાંકો કેવા હોવા જોઈએ, તો પહેલેથી આપણું વિઝન અને મિશન ક્લિયર હોવું જોઈએ કે હું આ જ જગ્યાએ આ જ કાર્ય કરવા માટે આગળ વધીશ. તો જ એના માટે તમે આટલો સ્ટ્રગલ કરી શકો, અધરવાઇઝ સ્ટ્રગલ થવાની કોઈ શક્યતા નથી. તો આપણને ધંધાના હેતુ અને ઉદ્દેશો અને લક્ષ્યાંકો શું કહે છે? ગમે તે પરિસ્થિતિ હોય, છેલ્લે એ કાર્ય શેના માટે કરતો હતો? જો અહીંયા કોલેજ શેના માટે ન થઈ તો કે પોતાના ફી ચૂકવી નહોતો શકતો એના માટે, બરાબર છે. એની માને પોતાને છોડવો શું કામ પડ્યો? એ પોતે સ્ટેબલ નહોતી એના માટે. મતલબ કે પૈસા. તો સૌપ્રથમ આપણને કીધેલું છે કે નફાનો હેતુ. તો ગમે તેવી પરિસ્થિતિ હોય, નાણું તો ખૂબ જ જરૂરી છે. તો જ્યારે તમે તમારા પોતાના ધંધાની શરૂઆત કરો ત્યારે ધંધાની શરૂઆત કરતા સૌપ્રથમ પહેલા આપણો આર્થિક હેતુ રહેલો છે, નફાનો હેતુ. ગમે તેટલી કંપની ડેવલપ થઈ જાય પરંતુ તેમ છતાં આપણો હેતુ એનો એ જ રહેવો જોઈએ, નફાનો હેતુ. જે કંપની જેટલી ડેવલપ થાય છે, ડેવલપ થયા પછી એ કેટલું મેળવે છે એના પર સૌથી વધારે મહત્વની બાબત છે, બરાબર. એટલે કે કોઈ પણ કંપનીમાં હોય, આપણે હોઈએ
તમે હો અથવા તો અન્ય કોઈ વ્યક્તિ કે જ્યારે પોતાનો ધંધો શરૂ કરે છે તો એનો પહેલો હેતુ શેનો રહેલો છે? નફાનો હેતુ. બરાબર છે. ત્યાર પછી આપણને બીજું કીધેલું છે મહત્તમ સંપત્તિનું સર્જન. તો મહત્તમ સંપત્તિનું સર્જન એટલે શું? તો કે તમે જે શરૂઆત કરેલી છે તો શરૂઆત જ્યાંથી કરેલી હતી ત્યાં જ તમારે પાછા આવી જવું અને તમારું ડેવલપમેન્ટ ઝીરો થાય એને મહત્તમ સંપત્તિનું સર્જન એટલે શું? વેલ્થ મેક્સિમાઇઝેશન. કોઈ પણ સિચ્યુએશન છે નફો વધવો જ જોઈએ, વેલ્થ વધવી જ જોઈએ. બરાબર છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટાટા ઇન્ડસ્ટ્રીની શરૂઆત ટાટા નમકથી થઈ અને આજે ટાટા ટ્રેક્ટર સુધી, ત્યાર પછી ટાટા બમ્પર સુધી, ત્યાર પછી આપણને ટાટાની દરેક વસ્તુને આપણે જોઈએ છીએ કે ક્યાં સુધી પહોંચાડેલી છે. એટલે એવું જરૂરી નથી કે મહત્તમ સંપત્તિનું સર્જન એટલે કે માત્ર તમે નફો આવે છે એને પાછું ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરી અને ફરીથી એમાંથી આવક મેળવો કે જેને આપણે કહીએ છીએ પુનઃ નફાનું રોકાણ, એટલું પૂરતું છે નહીં. મહત્તમ સંપત્તિનું સર્જન કોને કહેવાય? તો મહત્તમ સંપત્તિનું સર્જન આને કહેવાય કે સ્ટીવ જોબ્સ દ્વારા જે કોઈ પણ પરિસ્થિતિ આવી, દરેક પરિસ્થિતિનો સામનો, પરંતુ શું કામ? તો હેતુ શું રહેલો હતો? મહત્તમ સંપત્તિનું સર્જન. કે હું માત્ર મારી પાસે જે છે એનાથી મહત્તમ સંપત્તિનું સર્જન થવું જ જોઈએ. પોતાની પાસે કઈ ઇન્વેસ્ટમેન્ટનું કોઈ નાણું નહોતું કે પોતાની પાસે બીજી કોઈ વસ્તુ નહોતી, પરંતુ હતું શું? તો કે મગજમાં એક ક્લિયર કે મારો હેતુ, ઉદ્દેશ ને લક્ષ્યાંક આ છે, પછી ગમે તે પરિસ્થિતિ આવે હું એની સામે પહોંચી વળીશ. તો ધંધાના હેતુઓ કેટલા છે? 2. આર્થિક હેતુ અને સામાજિક હેતુ. એમાં સૌપ્રથમ પહેલો શેનો હેતુ રહેલો છે? નફાનો હેતુ રહેલો છે. અને ત્યાર પછી બીજો આપણને હેતુ શેનો રહેલો છે? મહત્તમ સંપત્તિનું સર્જન કરવાનો હેતુ રહેલો છે કે ગમે તે પરિસ્થિતિ આવે સંપત્તિમાં વધારો થવો જોઈએ, નહીં કે સંપત્તિમાં ઘટાડો થવો જોઈએ. બરાબર. અને જો કદાચ પરિસ્થિતિ અનુસંધાને ઘટાડો થાય છે તો એમાંથી બહાર કઈ રીતે આવવું એ મેં તમને આ એક્ઝામ્પલમાંથી સમજાવ્યું કે કોઈ પણ વ્યક્તિ છે પોતે પહેલેથી જ પોતાની પાસે નાણું હોય એવું હોતું નથી. અને તમે હિસ્ટ્રી લઈ લો દરેક બિઝનેસમેનની કે દરેક બિઝનેસમેન પાસે કોઈ વ્યક્તિ ગર્ભ શ્રીમંત હતા નહીં. બરાબર. હવે ત્યાર પછી આપણી પાસે ત્રીજો છે કે અન્ય આર્થિક હેતુઓ. તો અન્ય આર્થિક હેતુઓ કે શેનો સમાવેશ થાય છે? તો અન્ય આર્થિક હેતુઓમાં જુઓ તમે કે અહીંયા આપણે કીધું કે 2 વ્યક્તિઓ સાથે મળીને, તો શેમાં શરૂઆત કરી? પહેલા ગેરેજથી શરૂઆત કરી. એટલે પોતાના બજારનો વિસ્તાર વિકસાવવો, પોતાના ધંધાકીય એકમને વિકસાવવો. તો એ વિકસાવતા આગળ વધ્યા. સાથે સાથે પછી જ્યારે પરિસ્થિતિ આવી તો પણ એ 2 કંપની શરૂ કરતા થયા. એટલે કે પોતાના જ સાથે સાથે બજારનો વિકાસ થવો જોઈએ, બજારના વિસ્તારનો વિકાસ થવો જોઈએ. સાથે સાથે જે કોઈ પણ અન્ય હેતુઓ છે, ટેકનોલોજીકલ હોય કે પછી કોઈ પણ અન્ય નાણાકીય હોય, આ દરેક હેતુઓ આપણા ફૂલફિલ થવા જ જોઈએ. તો આ આવશે આર્થિક અન્ય હેતુઓ કે આપણી શેર પ્રાઇસ છે એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ, એટલે કે માર્કેટમાંથી આપણને ટર્નઓવર વધુ હોવું જોઈએ. સાથે સાથે જેમ બને તેમ આપણે દિવસે ને દિવસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈએ એવા અનેક હેતુઓ થકી જ આપણે ધંધાની શરૂઆત કરીએ છીએ. તો જ્યારે ધંધાની શરૂઆત કરીએ છીએ ત્યારે માત્ર ને માત્ર આપણું ખાલી હેતુ, ઉદ્દેશ અને લક્ષ્યાંક પર ધ્યાન આપવું એવું જરૂરી નથી, પરંતુ આપણે અન્ય કઈ બાબતો પર વધુ ખ્યાલ મેળવવાનો છે એની પણ સૌથી વધારે બાબત વિચારવામાં અહીં આવે છે. તો ધંધાના હેતુઓ, ઉદ્દેશો અને લક્ષ્યાંકો અથવા તો પ્રેરક બળ તો કેટલા પ્રકાર આવશે? એમાં 2. આર્થિક હેતુ અને સામાજિક હેતુ. તો આર્થિક હેતુ અને સામાજિક હેતુની સામે આર્થિક હેતુના કેટલા મુદ્દા આવશે? 3. નફાનો હેતુ, મહત્તમ સંપત્તિનું સર્જન અને અન્ય આર્થિક હેતુઓ. બરાબર. નફાનો હેતુ એટલે કે ગમે તેવી પરિસ્થિતિ હોય મૂડીમાં વળતર આવવું જ જોઈએ. તો આ પહેલેથી જ આપણે નિર્ધારિત કરેલું હોવું જોઈએ. ત્યાર પછી મહત્તમ સંપત્તિનું સર્જન. નફો થાય છે નો ડાઉટ, પરંતુ નફાને કઈ રીતે વધારવો એ પણ ખૂબ જરૂરી છે, જેને કહેવાશે મહત્તમ સંપત્તિનું સર્જન. અને ત્યાર પછી છે અન્ય આર્થિક હેતુઓ. તો અન્ય આર્થિક હેતુઓ શું આપેલા છે? તો કે તમારા બજારના વિસ્તારનો વિકાસ, ત્યાર પછી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ત્યાર પછી માર્કેટ શેર પ્રાઇસ,
એટલે કે જે કાંઈ પણ પરિસ્થિતિ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ડાઉન થવા જોઈએ નહીં, અને જો થઈ જઈએ છીએ તો એના માટે ફરીથી આપણે પ્રયાસ કરી શકીએ એટલો આપણો લક્ષ્યાંક હોવો જરૂરી છે. તો અહીંયા આપણે જોયું કે આર્થિક પ્રવૃત્તિના બે ભાગ, આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર, ધંધો, વ્યવસાય, રોજગાર. એમાં ધંધામાં આપણે આગળ ચાલીએ છીએ તો આગળના લેક્ચરમાં આપણે લક્ષણો જોયા હતા, અને આ બીજા લેક્ચરમાં આપણે હેતુઓ, ઉદ્દેશો, લક્ષ્યાંકો એમાંના પહેલા હેતુ જોયા આર્થિક હેતુ. આર્થિક હેતુ કેટલા આવશે? 3. જો ત્રણેય આર્થિક જ છે. આર્થિક હેતુમાં પહેલો કયો થશે તો કે નફો મેળવવો એટલે કે નફાનો હેતુ, બીજો તો કે મહત્તમ સંપત્તિનું સર્જન, અને ત્રીજો શેનો આવશે? અન્ય આર્થિક હેતુઓ. તો યાદ રાખવામાં ખૂબ જ સરળ છે, બરાબર. અને તેમ છતાં જે કંઈ પણ આજે ચાલેલું છે એનું થોડું ટેક્સ્ટબુકમાં અથવા તો જે પીડીએફ મોકલવામાં આવે એમાં થોડું લર્ન કરી લેવું, કે જેથી નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી રિવિઝનમાં તમે મારી સાથે પોતે જોઈ શકો અને વાંચી પણ શકો, બરાબર. તો અહીંયા સુધી આર્થિક હેતુ આપણા કમ્પ્લીટ થાય છે, અને ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું સામાજિક હેતુ.